રાધે રાધે તમામ ગુજરાતી પ્રેમીઓનું આજની આ અત્યંત ગહન ચર્ચા અને સઘન અધ્યયનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે હંમેશા કંઈક નવું શીખવા આધ્યાત્મિકતાના ઊંડાણોને સમજવા માટે ભેગા થઈએ છીએ. રાધે રાધે. અને આજની આ સફર બહુ જ વિશેષ રહેવાની છે. બિલકુલ. આજના સઘન વાર્તાલાપનો મુખ્ય આધાર જરા હું જણાવી દઉં. ગુજરાતીTV.comનો એક બહુ જ પ્રેરણાદાયક લેખ છે, જેના સંકલનકર્તા અને લેખક છે સેવક માધવ જસાપરા. હા, અને આ લેખમાં તારીખ 2/3/2026 એટલે કે 02/03/2026ના રોજ શ્રી પ્રેમાનંદજી મહારાજ દ્વારા કરવામાં આવેલા સત્સંગનો એક અદ્ભુત સાર રજૂ થયો છે. હા, અને આ ચર્ચાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે મહારાજજીના એક ગહન આધ્યાત્મિક વિચારોને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ, જેમ કે આપણા શરીરનું વાસ્તવિક સત્ય શું છે, સાચા સંત ખરેખર કોને કહેવાય, અને પેલું ચંચળ મન જે સતત ભટક્યા કરે છે તેને કઈ રીતે કાબૂમાં લઈ શકાય. એક્ઝેક્ટલી. આવા જટિલ પ્રશ્નોમાંથી જ જ્ઞાનના મોતી શોધવાના છે આજે. જુઓ, આજના સમયમાં જ્યાં ચારે બાજુ માહિતીનો ધોધ વહી રહ્યો છે ને, એટલે મન સતત મૂંઝવણમાં રહે છે. પણ પ્રેમાનંદજી મહારાજના વચનો એ ક્યારેય માત્ર કાનને ગમે એવા મીઠા નથી હોતા. ના, બિલકુલ નહીં. એ તો સીધું અને ક્યારેક આઘાત લાગે એવું સત્ય સામે મૂકી દે છે. આ કોઈ ફિલોસોફી નથી, પણ એક વાસ્તવિકતાનો અરીસો છે. સાચી વાત છે. અને એ અરીસાની જ વાત કરીએ તો લેખની શરૂઆતમાં જે કડવું સત્ય છે. આપણે રોજ સવારે અરીસામાં જોઈને આપણા શરીર પર બહુ મુગ્ધ થઈએ છીએ, મોંઘા કપડાં પહેરીએ છીએ, જાત જાતના પ્રસાધનો લગાવીએ છીએ. હા, પણ મહારાજજી બહુ જ કઠોર શબ્દોમાં યાદ અપાવે છે કે આ શરીર ખરેખર છે શું. એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે આ શરીર મળ, મૂત્ર, દુર્ગંધ અને પરસેવાથી ભરેલું માત્ર એક માળખું છે. એટલે જ્યારે આ વાંચીએ પહેલીવાર તો એવું જ લાગે કે આટલી બધી નકારાત્મકતા કેમ, આટલા કઠોર શબ્દો વાપરવાની શું જરૂર? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પણ જુઓ, આ કોઈ નકારાત્મકતા ફેલાવવાની વાત નથી. આની પાછળ એક મોટું મનોવિજ્ઞાન છે. મનોવિજ્ઞાન? કઈ રીતે? એટલે આ કઠોર શબ્દો એ આપણો મોહભંગ કરવાની પ્રક્રિયા છે. આપણી સૌથી મોટી સમસ્યા જ એ છે કે આપણે આ નાશવંત શરીરમાં સુંદરતા શોધીએ છીએ. આપણે શરીરને જ આપણી ઓળખ માની બેઠા છીએ. બરાબર. આપણે ભૂલી ગયા છીએ કે અંદર શું છે. હા, મહારાજજીનો આશય એ ભ્રમ તોડવાનો છે. આપણો આત્મા એટલે કે ચેતન એકદમ નિર્મળ, શુદ્ધ અને અવિનાશી છે, જ્યારે આ શરીર તો નાશવંત છે. જો આત્મા નીકળી જાય તો થોડા જ કલાકોમાં આ શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે. સાવ સાચી વાત. પોતાના જ સ્વજનો તેને જલ્દીથી દૂર કરવાનો પ્રયાસ કરે. બિલકુલ. આ વિશ્લેષણ ખરેખર મુક્ત કરનારું છે, ખાસ કરીને આજના સોશિયલ મીડિયાના યુગમાં. અરે હા, આખો દિવસ ફિલ્ટર્સ અને લાઇક્સ પાછળ જ ભાગદોડ છે. હા, એટલે જ્યારે એ સ્પષ્ટ થઈ જાય કે આ શરીર માત્ર ભાડાનું મકાન છે અને આપણી અસલી ઓળખ અવિનાશી આત્મા છે, તો પેલો શારીરિક દેખાવનો તણાવ જ જતો રહે. એ જ તો સાચી સમજણ છે. અને આ જ કલ્યાણના માર્ગ તરફનું પહેલું પગથિયું છે. મહારાજજી સમજાવે છે કે વાસ્તવિક કલ્યાણ જોઈતું હોય તો ઇન્દ્રિયોને ખોટા વિષયોમાં ભટકવા નહીં દેવી જોઈએ. એટલે પેલો દુસન્નમો મુદ્દો, બરાબર ને? હા. ઇતિહાસ સાક્ષી છે કે સંસારના ભોગો ભોગવીને કોઈને શાંતિ નથી મળી. ભૌતિક સુખો તો મૃગજળ જેવા છે. તમે ભોગવો એટલે ફરીથી ભોગવવાની તૃષ્ણા જાગે. એ ક્યારેય શાંત ન થતો અગ્નિ છે. અને આ તૃષ્ણાને બુઝાવવા જ મહારાજજીએ મૂળ મંત્ર આપ્યો છે, દુસંગનું ત્યાગ. બરાબર. હવે સામાન્ય રીતે દુસંગ એટલે આપણે શું માનીએ? ખરાબ આદતોવાળા લોકોની સંગત. હા, પણ લેખમાં એની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે. માત્ર ખરાબ લોકો જ નહીં, પણ પોતાના જ શરીરને હદથી વધુ પ્રેમ કરવો, ઇન્દ્રિયોના લાડ લડાવવા, એ પણ દુસંગ જ છે. આ તો બહુ ક્રાંતિકારી વિચાર કહેવાય. એટલે દુસંગ બહાર નથી, આપણી અંદર જ છે. એક્ઝેક્ટલી. જ્યારે આપણે સ્વાદ માટે કે સ્પર્શ માટે મનને છૂટો દોર આપીએ, ત્યારે આપણે દુસંગમાં જોઈએ છીએ. ભગવાનનો સ્પષ્ટ આદેશ છે કે વાસ્તવિક શાંતિ માટે આ આંતરિક દુસંગ છોડવો પડે. અને એનો વિકલ્પ છે સાધુસંગ. સાધુસંગ, જે મોક્ષ સુધી લઈ જાય. પણ અહીં એક બહુ મોટો વ્યવહારિક પ્રશ્ન ઊભો થાય. કયો? સાધુસંગ કરવો જોઈએ એ તો સમજાઈ ગયું, પણ સાચા સંત કોને કહેવાય? આજના સમયમાં જ્યાં ધર્મના નામે આટલા દેખાડા થતા હોય,
ત્યાં સાચા સંતની ઓળખ કરવી અઘરી છે. સાચી વાત છે. પણ લેખમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે બહુ સચોટ માર્ગદર્શન છે. સંતની ઓળખ એમના કપડાથી કે આશ્રમથી નથી થતી, એમના 6 આંતરિક લક્ષણોથી થાય છે. હા, આ 6 લક્ષણો એટલે આજના અધ્યયનના સાચા રત્નો છે. ગીતામાં ભગવાનને ક્યાંય એવું નથી કહ્યું કે સંતોએ ચોક્કસ રંગના જ કપડાં પહેરવા જોઈએ. બિલકુલ નહીં. જો આ 6 લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું છે અનપેક્ષા, એટલે કોઈની પાસે કોઈ જ અપેક્ષા ન રાખવી. આજે તો દરેક સંબંધ અપેક્ષા પર ટકેલો છે, પણ સાચા સંતોને કશાની માંગણી નથી હોતી. અને સૌથી નવાઈની વાત તો એ છે કે જે કોઈ પાસે કશું નથી માંગતો ને, ભગવાન સ્વયં એમની પાછળ ફરે છે. હા, એ અપેક્ષા શૂન્યતા જ સૌથી મોટી સ્વતંત્રતા છે. પછી બીજું લક્ષણ છે મદચિત્ત. એટલે ચિત્ત હંમેશા ભગવાનમાં જ પુરવાયેલું રહે. હા, અને આના માટે એક સરસ કસોટી છે લેખમાં. આપણે જ્યારે એકાંતમાં હોઈએ, કોઈ આપણને જોતું ન હોય, ત્યારે આપણું મન ક્યાં જાય છે? એકાંતમાં મન જ્યાં દોડે એ જ આપણું સાચું સમર્પણ છે. આનાથી ઉત્તમ કોઈ આત્મનિરીક્ષણ ન હોઈ શકે. આપણે ઘણીવાર દેખાડો કરતા હોઈએ છીએ, પણ એકાંતમાં જ સાચી ખબર પડે. ત્રીજું લક્ષણ છે પ્રશાંત આત્મા. પ્રશાંત આત્મા એટલે ગમે તેવી વિપત્તિ આવે, કોઈ મોટું સન્માન આપે કે ભારે અપમાન કરે, સંતોનું મન દરિયાના ઊંડાણની જેમ શાંત જ રહે. અગાધ શાંતિ. અને આ શાંતિ જ એમને ચોથા લક્ષણ તરફ લઈ જાય છે, સમદર્શી. હવે આ મુદ્દો બહુ સમજવા જેવો છે. સમદર્શી એટલે ગાય, કૂતરો, હાથી, બ્રાહ્મણ બધામાં એક જ પરમાત્માના દર્શન કરવા. હા, પણ અહીં એક સૂક્ષ્મ તફાવત છે સમદર્શી અને સમવર્તી વચ્ચેનો. આમાં બહુ ગેરસમજ થાય છે. સાચી વાત. લોકોને એમ થાય કે જો બધામાં એક જ ભગવાન છે તો બધા સાથે સરખો જ વ્યવહાર કરવો. ના, બિલકુલ નહીં. અંદરથી સમદર્શી હોવું અલગ છે અને બહારથી સમવર્તી હોવું અલગ છે. લેખમાં આપેલું સરસ ઉદાહરણ છે ને, પરિવારમાં દીકરી, પત્ની, બહેન અને માતા. હા, બધી જ સ્ત્રીઓ છે, મૂળભૂત રીતે સ્ત્રી સ્વરૂપ છે, પણ એક સમજદાર માણસનો આ દરેક સાથેનો વ્યવહાર અલગ હોય છે. બરાબર. દ્રષ્ટિ ભલે એક હોય, પણ વ્યવહાર મર્યાદા પ્રમાણે જ હોય. સંતો પણ આ જ મર્યાદા પાડે છે. આ ઉદાહરણથી બધી મૂંઝવણ દૂર થઈ જાય. પાંચમું લક્ષણ છે મમતા અને અહંકાર રહિત હોવું. હું અને મારું એ જ દુઃખનું મૂળ છે. મેં આ કર્યો, આ મારું છે એવો અહંકાર સંતોમાં નથી હોતો. અને છેલ્લું, છઠ્ઠું લક્ષણ છે અપરિગ્રહી, પોતાના માટે કશું ભેગું ન કરવું. ભવિષ્યની ચિંતા જ નહીં. પણ આ સાંભળીને એમ થાય કે આવા આદર્શ સંતો તો ખાલી પ્રાચીન ગ્રંથોમાં જ હશે ને? ના, એવું નથી. લેખમાં એક બહુ જીવંત ઉદાહરણ છે. વૃંદાવનના એક ગુરુદેવનું, જે છેલ્લા 20 વર્ષથી એક જ ક્રમમાં જીવે છે. પોતાના હાથે માત્ર 2 રોટલી બનાવે, ઠાકોરજીને ભોગ ધરે અને પછી પ્રસાદ તરીકે જમે. કોઈ આશ્રમની ઈચ્છા નહીં, કોઈ સંગ્રહ નહીં. આ સાંભળીને ખરેખર પ્રેરણા મળે. પણ જો કોઈ સામાન્ય સાધક છે એ વિચારે કે મારામાં તો આ 6માંથી એક પણ લક્ષણ નથી, તો શું મારું કલ્યાણ ક્યારેય નહીં થાય? આ પ્રશ્ન સ્ત્રોતામાં પણ પૂછાયો છે. હા, અને એનો મહારાજજીએ બહુ અદ્ભુત જવાબ આપ્યો છે, આશ્રયનો સિદ્ધાંત. એમણે એન્જિન અને ટ્રેનના ડબ્બાનું ઉદાહરણ આપ્યું. ઓહ હા, પેલું એન્જિન ડબ્બાવાળું. હા, ટ્રેનનો ડબ્બો ગમે તેટલો સારો હોય, જાતે ચાલી ન શકે. પણ જો એક શક્તિશાળી એન્જિન સાથે જોડાઈ જાય તો એન્જિન એને મંઝિલ સુધી પહોંચાડી જ દે. બિલકુલ. આપણે ડબ્બા જેવા છીએ. આપણી જાતે માયા પાર ન કરી શકીએ, પણ સદ્ગુરુ કે પરમાત્મા એ એન્જિન છે. આપણે ખાલી એમનો સાચા મનથી આશ્રય લેવાની જરૂર છે. શરણાગતિ સ્વીકારી લઈએ તો ધીમે ધીમે પેલા 6 ગુણો આપમેળે આવવા લાગે. આખું સાધકો માટે બહુ મોટી રાહતની વાત છે. બસ જોડાયેલા રહેવાનું છે. હવે એક બીજો તાત્વિક પ્રશ્ન છે લેખમાં. ગુજરાતથી ભાવિનજીનો પ્રશ્ન હતો કે આપણું આ મન ખરેખર જડ પદાર્થ છે કે ચૈતન્ય? આ બહુ ઊંડો વિષય છે. મહારાજજી સમજાવે છે કે મન ઉભયરૂપ છે. ઉભયરૂપ એટલે બંને? હા, જડ પણ છે અને ચૈતન્ય પણ છે. તે વારંવાર ભૌતિક ભોગોમાં, નાશવંત વસ્તુઓમાં ફસાય છે એટલે જડ છે. પણ ગીતામાં ભગવાને કહ્યું છે કે ઇન્દ્રિયોમાં હું મન છું, એટલે એ ચૈતન્ય પણ છે. તો મતલબ કે આપણી આધ્યાત્મિક સાધના એટલે આ મનની દિશા બદલવાની પ્રક્રિયા. મન જડ વસ્તુઓ છોડીને પોતાના મૂળ સ્વરૂપ તરફ વળે તો એ જ મુક્તિનો માર્ગ બની જાય છે. બરાબર. અને જ્યારે મનની વાત થાય એટલે ઈચ્છાઓની વાત તો આવે જ.
મહારાષ્ટ્રથી ચંદનજીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે જો મુક્તિ માટે બધી જ ઈચ્છાઓ છોડવી પડે તો શું ભગવાનને પામવાની ઈચ્છા પણ છોડી દેવાની? હા, આ મોટું કન્ફ્યુઝન છે. વૈરાગ્ય એટલે શૂન્યતા, પણ મહારાજજી બહુ ઉત્સાહથી કહે છે કે ના ભાઈ, આ ઈચ્છા તો અત્યંત દુર્લભ છે. આ ઈચ્છા ક્યારેય નથી છોડવાની. આ એક જ ઈચ્છામાં એટલી તાકાત છે કે તે તમામ ભોગોમાંથી વૈરાગ્ય અપાવી શકે. જ્યારે વાસ્તવિક ઈચ્છા જાગે ને ત્યારે સંસારના કોઈ કામમાં રસ નથી રહેતો. બસ પોતાના પ્રભુને મળવાની જ તડપ હોય છે. એ તડપ કેટલી તીવ્ર હોય એનું પેલું ઉદાહરણ બહુ હૃદયસ્પર્શી છે, ભૂરી સખીજીનું. હા, વૃંદાવનમાં યમુના કિનારે રહેતા હતા એ જ જમવા માટે ક્યાંય જતા જ નહોતા. વાંદરાઓ જે ચણાના દાણા ખાઈને ફેંકી દે એ વીણીને ખાઈ લેતા અને પ્રભુ માટે આંસુ સારતા હતા. ન ભોજનની પરવા, ન સામાજિક પ્રતિષ્ઠાની ખેવના. આ ઉદાહરણ વાંચીને મસ્તક નમી જાય અને સાથે જ આપણને કઠોર આત્મનિરીક્ષણ કરવા પણ મજબૂર કરે છે. મહારાજજી કહે છે કે આપણે બધા બહુ ધોખેબાજ છીએ. સાવ સાચી વાત. આપણે મોઢેથી ભગવાનને મળવાની વાતો કરીએ, પૂજાપાઠ કરીએ, પણ અંદર પૈસા અને સન્માનની જ ઈચ્છા હોય છે. હા, મહારાજજીએ કસોટી આપી છે કે જો આજે આપણને ત્રણેય લોકનું રાજ્ય મળી જાય, કુબેરનો ભંડાર મળે, તો શું આપણે એક પળ માટે પણ ભગવાનને ભૂલીશું? અને જો અંદરથી અવાજ આવે કે હા, કદાચ ભૂલી જવાય, તો સમજી લેવું કે સાચી ઈચ્છા હજુ જાગી જ નથી. બિલકુલ. આજના અધ્યયનનો સૌથી મોટો પાઠ એ જ છે કે આપણે વારંવાર આપણું હૃદય તપાસતા રહેવું જોઈએ. તો આ બધી ગહન વાતોના અંતે મને એક બહુ જ વિચારવા જેવો મુદ્દો યાદ આવે છે. આપણે શરૂઆતમાં વાત કરી કે એકાંતમાં મન જ્યાં જાય એ જ આપણી સાચી ભક્તિ. હા. પણ આજની આ ડિજિટલ જિંદગીમાં આપણી પાસે ખરેખર એકાંત જેવું કશું બચ્યું છે ખરું? અરે, આ બહુ જ ચોટદાર મુદ્દો છે. આધુનિક ટેકનોલોજી અને પેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમ્સ એ આપણું એકાંત હાઇજેક કરી લે છે. હા, આપણું મન પહેલેથી જ જડ વસ્તુઓ તરફ ખેંચાયેલું છે અને આ ડિજિટલ દુનિયા સતત નવો ખોરાક આપે છે એને. તો આપણે એમ કહી શકીએ કે આ ડિજિટલ અલ્ગોરિધમ્સ જ આજના યુગનો સૌથી મોટો દુસંગ બની ગયા છે. બિલકુલ બની ગયા છે. મોબાઈલ હાથમાં આવે એટલે ભગવાનને શોધવાને બદલે આપણે અનંત સ્ક્રોલિંગમાં જ ખોવાઈ જઈએ છીએ. તો આધુનિક દુસંગથી બચીને આપણે કઈ રીતે નિરપેક્ષતા કેળવવી એ આપણે બધાએ પોતાની અંદર શોધવાનું છે. આ ખરેખર એક જાગૃત કરનારો વિચાર છે. આના પર બધાએ મનોમંથન કરવું જ જોઈએ. સાચી વાત. અને આ સુંદર વિચાર સાથે આપણે આજની આ ગહન ચર્ચાના સમાપન તરફ આવી ગયા છીએ. આ અદ્ભુત માહિતીનું સંકલન કરવા બદલ લેખક સેવક માધવ જસાપરા અને GujaratiTV.comનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જી હા, સંતોના અમૃત વચનો આ રીતે લોકો સુધી પહોંચાડવા એ બહુ પ્રશંસનીય સેવા છે. અને સાંભળનારા તમામ ગુજરાતી પ્રેમીઓને નમ્ર અપીલ છે કે જો આ ચર્ચામાંથી કોઈ નવી પ્રેરણા મળી હોય તો તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હા, આ જ્ઞાનગંગાનો પ્રવાહ વધુ લોકો સુધી પહોંચે તે માટે GujaratiTV.com ને લાઇક કરવું, આ સત્સંગને પરિવાર અને મિત્રો સાથે શેર કરવું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જેથી ભવિષ્યમાં પણ આવી જ ગહન ચર્ચાઓમાં આપણે નિયમિતપણે જોડાઈ શકીએ. તો આજ માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી પૂરા ભક્તિભાવ સાથે. રાધે રાધે. રાધે રાધે.